વાત આજે કરવી છે એક એવી શખ્સિયતની જેણે દેશ દુનિયામાં ગુજરાતનું નામ રોશન કર્યું અને શખ્સિયત એ પ્રતિભા આજે આપણી વચ્ચે નથી રહી। પ્રખ્યાત ગઝલકાર પંકજ ઉધાસ કઈ કેટલાય ગીતો એમના કંઠથી ગવાયેલી એ રચનાઓ જે અમર થઈ ગઈ છે એ પછી ચિઠ્ઠી आई है જ્યારે વિદેશની અંદર એમના કંઠે જ્યારે સંભળાતો હતો એ અવાજ કે ચિઠ્ઠી आई है बड़े दिनों के बाद हम बेवतनों को याद वतन की मिट्टी आई है અને ત્યાં ઓડિટોરિયમની અંદર આંસુઓની નદીઓ વહી નીકળતી આપણે જોઈ છે। એની સાથે સોને चांदी जैसा रंग है तेरा सोने जैसे बाल एक तू ही धनवान આ બધી અમર રચનાઓ છે। અને જેતપુરમાં જન્મેલા એ પંકજ ઉધાસ અને એમના ભાઈ મનહર ઉધાસ બંને ગુજરાતનું એક ઘરેણું પણ આજે 72 વર્ષની ઉંમરે તેમણે અંતિમ શ્વાસ લીધા છે। લાંબી બીમારી બાદ મુંબઈમાં તેમનું નિધન થયું છે પણ એમણે માત્ર દેહ છોડ્યો છે એ હંમેશા દરેક ગુજરાતીના દરેક ભારતીયના હૃદયમાં એ અમર રહેશે, એ જીવિત રહેશે, ધબકતા રહેશે। મનીષ મારી સાથે છે। મનીષ એક એવું વ્યક્તિત્વ જે હંમેશા પોતાની રચનાથી પોતાના એ સુવર્ણ કંઠથી અમર થઈ ગયા છે। આજે એમણે દેહ ત્યાગ કર્યો છે પણ એમની એ યાદો, એમની એ રચનાઓ હંમેશા દરેકના દિલમાં ધબકતી રહેશે। બિલકુલ નુપુર, કારણ કે એ પંકજ ઉધાસ જેણે અસંખ્ય એવી ગઝલો, એ અસંખ્ય એવી રચનાઓ કે જેના થકી એમને ગાયું અને અસંખ્ય દર્શકો જેમને સાંભળતા હતા, એ શ્રોતાઓ રડી પડતા, જેમ તમે પણ કહ્યું। વિદેશની ધરતી પર નહીં પરંતુ હિન્દુસ્તાનમાં પણ એવું થતું કે જ્યારે એમના સ્ટેજ પરફોર્મન્સ હોય તો એક એવો પણ કિસ્સો હું તમે જ્યારે આ વાત કરી છે તો કહું છું, પંકજ ઉધાસ એકવાર એક મંચ પર કાર્યક્રમ માટે હાજર હતા અને પરફોર્મન્સ આપતા હતા। અચાનક જ એક ભાઈ ઊભો થઈને આવે છે, લમણા પર બંદૂક રાખી દે છે। પંકજ એકદમ હેબતાઈ જાય છે કે આ શું થઈ રહ્યું છે। કારણ એ હતું કે એ દર્શક એમનો ચાહક હતો, એમની પાસે એક ફરમાઈશ લઈને આવ્યો, ચિઠ્ઠી आई એ ગીત ગવડાવવા માંગતો હતો। આ પ્રકારની એમની જે લોકપ્રિયતા હતી, એમને પસંદ કરતા હતા લોકો। આની સાથે સાથે એમના કેટલાય એવા રોચક કિસ્સા છે એમની જીવનમાં સાથે વળાય, કારણ કે એમના પિતાજી છે એ ભાવનગરના દિવાન હતા અને ત્યારબાદ એ જમીનદાર પણ હતા, પરંતુ એમની માતા જે છે એમના માતા પાસેથી એમને આ શિક્ષણ, જે સંગીતનું શિક્ષણ છે ત્યાંથી મળ્યું। માતાની રુચિ જેમને આ ક્ષેત્રમાં લઈ ગઈ। એમના બંને ભાઈઓ છે એ પણ આ જ પ્રકારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અને ખાસ કરીને ગઝલ અને સંગીતના ક્ષેત્રે પોતાનું એક અલગ નામ મુકામ કરી ચૂકેલા છે। પરંતુ પંકજનો કિસ્સો છે, સૌથી પહેલી વાત હું તમને એક નાનકડો એક કિસ્સાથી વાત કરું નુપુર, તો પંકજ ઉધાસ જ્યારે શરૂઆતમાં નાના હતા ત્યારે એ વખત જ્યારે ભારત અને ચીનના યુદ્ધનો હતો અને એ વખતે જ્યારે લતા મંગેશકરનું એક ગીત જે બધાને ખબર છે, જો લોકો સાંભળતા હતા ત્યારે એમની આંખોમાંથી આંસુ આવતા હતા, એ ગીત એમને મતલબ એ બહુ જ સારી રીતે ગાવાની કોશિશ કરી અને સ્કૂલમાં એ પહેલીવાર એનું પરફોર્મન્સ આપ્યું અને સ્કૂલના પ્રિન્સિપલને એમ લાગ્યું કે ના છોકરામાં ખરેખર ટેલેન્ટ છે। પહેલીવાર એવું થયું કે એમની સોસાયટીમાં એક કાર્યક્રમ હતો અને સોસાયટીમાં સ્કૂલના ટીચરો પણ ગયા હતા। એમની નજર પંકજ પર પડી અને એમણે કહ્યું કે પંકજ આજે અહીંયા પરફોર્મન્સ આપશે। એમના ત્યાં એક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન હતું અને અચાનક જ પંકજ પાસે ગવડાવવા માટે કહ્યું। જ્યારે પંકજે પોતાના શબ્દોમાં એ ગીતને જ્યારે ગાવ્યું તો જે હાજર લોકો હતા એ તમામની આંખોમાં આંસુ હતા અને એક ભાઈ ઊભા થઈને આવીને 51 રૂપિયાનું એમને પહેલું ઇનામ આપવામાં આવ્યું હતું નુપુર। પરંતુ એ પદ્મશ્રીથી લઈને અત્યાર સુધીની એ સફર નુપુર। બિલકુલ આગળ મનીષ આપણે આ બાબતે ચર્ચા કરીશું કારણ કે પંકજ ઉધાસની જેટલી વાતો કરીએ એટલી ઓછી છે। ગુજરાતના પ્રખ્યાત ભજનિક આપણી સાથે જોડાયા છે અને એમની સાથે આપણે ચર્ચા કરીએ। હેમંતભાઈ ચૌહાણ આપણી સાથે જોડાયા છે। હેમંતભાઈ, એક બહુ મોટી ખોટ આપણને આજે પડી છે, ન માત્ર કોઈ ગુજરાતીને પણ એક ભારતીય તરીકે પણ એ સુવર્ણ કંઠનો એ ધણી આજે આપણી વચ્ચે નથી। હા બાપા, જન્મે એને જવાનું છે અને આજે જ સમાચાર મળ્યા અને એટલું બધું દુઃખ થયું કે આપણે તો એ હીરો જેવા અને સ્ટેજ ઉપર રૂપાળા લાગતા અને ગાતા હોય ને મખમલી અવાજ અને આખા વર્લ્ડમાં નામ અને ગઝલોને ઠેઠ આકાશ સુધી અંબાડી એવા સુંદર ગાયક અને પાછા નરમ, એટલા સરળ સ્વભાવના। એમાં બંને ભાઈઓ મનહરભાઈ ને બંને એટલા આમાં તો કોન્ટેક્ટમાં અને અમે ક્યારેક ભજનમાં ભેગા થઈએ, ક્યારેક વળી અમસ્તા બેઠકમાં ભેગા થઈ જઈએ, પણ એમને ઓલિયા કહી શકાય એવા, એને કલાકાર કહેવામાં આપણને એમ થાય કે આ શબ્દ બહુ ટૂંકો પડે, એવા ઓલિયા જેવા અને ફક્ત ગાવાનું જ એનું મન, બસ ફક્ત ગાય જ રાખતા। વર્ષમાં એક જ કેસેટ એવી બનાવ્યા કે આખા વર્લ્ડમાં ધૂમ મચી જાય। ચિઠ્ઠી આવી તો કોઈ કલાકાર બાકી નહીં જેને નહીં ગાયું હોય કે કોઈ વ્યક્તિ બાકી નહીં હોય જેને મોઢે નહીં હોય કે આ ગીત પંકજભાઈ નથી। એટલે આવા એક મહાન ગાયક આપણી વચ્ચે અત્યારે નથી રહ્યા
એનું બહુ દુઃખ છે. પણ હવે આ તો ઈશ્વરની લીલા છે બાપા, એટલે જાવું એને જાવું પડે, જન્મ એને જાવું પડે. બિલકુલ બિલકુલ એટલે અત્યારે તો આપણા મનને ખાલી મનાવવાની વાત છે, બાકી તો જે જન્મ છે તો એક દિવસ જવાનું જ છે. બિલકુલ, એટલે દરેક એ ગુજરાતીનું દુઃખ આપણે એ સમજી શકીએ છીએ. હેમંતભાઈ, સંદેશ ન્યૂઝ માટે આપે સમય ફાળવ્યો, ખૂબ ખૂબ આભાર. યુવાનોના દિલની ધડકન, જેમનો કંઠ એક અવાજ છે, યુવા ગાયક ઉમેશ બારોટ આપણી સાથે જોડાયા છે. ઉમેશભાઈ, કદાચ પંકજભાઈ એક એવા ગાયક, એક એવી પ્રતિભા જે આપના જેવા કંઈ કેટલાય યુવા ગાયકો છે, જે સિતારાઓ છે આજે ગુજરાતના, એમના માટે આદર્શ રહ્યા છે ને કદાચ એ આપના અનુભવો પણ એ પંકજભાઈ સાથે જોડાયેલા રહ્યા હશે. જી ભાઈ, હું એમને લાઈવ 1-2 પ્રોગ્રામ મેં સાંભળેલા, અને વિશેષ એ કે એમના ગીતો પણ ખૂબ જ, એમનો મખમલી અવાજ, અને આપણને ગુજરાતી કલાકારોને નહીં પણ હિન્દુસ્તાની જેટલા કલાકારો છે એ લોકોને માટે બહુ મોટી ખોટ છે. કલા જગતને તો બહુ મોટી ખોટ છે, અને આ ખોટ ક્યારેય કોઈ પૂરી શકે એવી ખોટ નથી. અને બીજી વાત કે એમના ગીતો અમે ડાયરામાં પણ બહુ ગાતા, લાઈક ચિઠ્ઠી આવી હે, એમની ગઝલો અમે ખૂબ ગાયા છે એમના ગીતો. અને ખરેખર આ માણસ ક્યારેય ભૂલાશે નહીં, બધાના હૃદયમાં જગ્યા બનાવીને પછી એ હું હેમંતભાઈને, હમણાં તમે જે વાત કરતા હતા હેમંતભાઈને પણ સાંભળતો હતો. હેમંતભાઈ ખૂબ સારી વાત કરી કે જે આવ્યા છે એને જવાનું નક્કી જ છે, પણ કંઈક એવું આપીને જાય છે જેની ખોટ ક્યારેય પૂરી થતી નથી, એવી એક ખોટ આપીને ગયા છે પંકજભાઈ. અને ખૂબ હૃદયથી એમને શ્રદ્ધાંજલિ અહીંયાથી અર્પણ કરું છું કે ભગવતી, ભગવાન, પરમાત્મા જ્યાં પણ એમની ચેતના હોય ત્યાં એમને શાંતિ આપે. અને એને સંદેશ ન્યૂઝ, તમે જે ફોન કર્યો, મને તમે સહભાગી કર્યો આ શ્રદ્ધાંજલિ આપવા માટે, આ મોકો આપ્યો એ બદલ તમારો પણ ખૂબ ખૂબ આભાર.